વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે વર્તુળની જીવા દ્વારા બનેલા ખૂણાઓ જોયેલા. વર્તુળની જીવાએ કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો, વર્તુળના વિભાગ ઉપર બનાવેલા ખૂણા કેવા હોય, કયો બમણો હોય, બધું થિયરીની અંદર છે. વર્તુળની જીવા તરીકે જો વ્યાસ હોય તો વ્યાસ દ્વારા બનેલા ખૂણા કેવા હશે એ પણ તમને ખ્યાલ આવી જશે. હવે થોડીક અલગ પ્રકારની થિયરી છે, 4-5. એમાં સૌપ્રથમ પેલું નામ છે સમકેન્દ્રી વર્તુળો. જેવા નામ છે એવા પ્રકારની થિયરી છે, અને આ બધું લગભગ 9મા ધોરણની અંદર હશે, તમને ખ્યાલ છે. સમકેન્દ્રી વર્તુળો, સમકેન્દ્રી વર્તુળો કોને કહેવાય? જો એક બીજી વસ્તુ તમને કહી દઉં, આ જેટલી બધી મેં થિયરી ભણાવી, તમને એમ થાય કે આ બધી થિયરી ચેપ્ટરમાં હશે. તો એક વસ્તુ હું તમને એમ કહી દઉં, આ બધી થિયરીઓમાંથી લગભગ 80% થિયરી ચેપ્ટરમાં નથી. ફક્ત 15 થી 20% થિયરીઓ જ ચેપ્ટરની અંદર છે. તો અમે તમને ભણાવીશું કાં? એક જ એનો પોઈન્ટ છે કે દાખલાઓ અમુક આવશે, અને એ દાખલામાં જો તમને થિયરી ખબર નહીં હોય તો ખ્યાલ આવશે નહીં. અને મેં તમને થિયરી ભણાવી, કોઈ થિયરી તમારે આ ધોરણની નથી, આમાંથી 50% થિયરી 9મા ધોરણની છે. અને બીજું હું તમને એમ નથી કહેતો કે તમારે બાકી કરવાની છે. બાકી કરવાની થિયરી કોઈ છે નહીં, ફક્ત ને ફક્ત સમજવાની છે. તમને સામે ચાલીને કોઈ એમ કે દાખલો આપ્યો હોય કે એક જીવાએ કેન્દ્ર આગળ ખૂણો બનાવ્યો છે, તો ઉપરનો ખૂણો આ બનેલો છે, તો આ ખૂણાનું માપ શોધો, તો એ તમને આવડી જાય. પાકું ન કર્યું હોય, સમજ્યા હોય તો કે કેન્દ્રવાળો ખૂણો બમણો હોય 100 આવ્યો હોય, ઉપરનો 50 થાય, અથવા ઉપરનો 50 આવ્યો હોય, કેન્દ્રવાળો 100 થાય. સમજે તમને? એટલે ટૂંકમાં જો તમે સમજાશો તમને ખ્યાલ આવશે. એટલા માટે કીધી છે સમકેન્દ્રી વર્તુળો. ચાલો, સમકેન્દ્રી વર્તુળો કોને કહેવાય? જે વર્તુળોની કેન્દ્ર સમાન હોય, કેન્દ્ર એક જ હોય, પણ ત્રિજ્યા અલગ અલગ હોય, ત્રિજ્યા નાના મોટી હોય, ત્રિજ્યા જુદી જુદી હોય, એવા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહેવાય. પછી 2 હોય, 3 હોય, 4 હોય, ને જો હું અહીંયા 2 દોરી, જે વર્તુળોની કેન્દ્ર એક જ હોય. ધારો કે અહીંયા O કેન્દ્ર વાળું એક વર્તુળ લઉં, કેન્દ્ર O, એક જ કેન્દ્ર O કેન્દ્ર વાળું એક વર્તુળ છે, અને એ જ કેન્દ્ર લઈ અને ત્રિજ્યા કરી નાખું મોટી, તો બીજું વર્તુળ. કેન્દ્ર એક જ, ત્રિજ્યા જુદી જુદી. આવા વર્તુળોને સમકેન્દ્રી. સમકેન્દ્રી એટલે સમાન કેન્દ્ર. તમે જોઈ લો, બેયનું કેન્દ્ર એક જ છે, પણ આની ત્રિજ્યાનું નામ ધારો કે R1 છે, તો આ ત્રિજ્યા ધારો કે અહીંયા R2 છે. એક જ કેન્દ્ર એટલે કે જે વર્તુળમાં હજી ત્રીજું દોરું તો એનું કેન્દ્ર સમાન થાય, ત્રિજ્યા મોટી થાય. બરાબર છે? એક જ કેન્દ્ર અને જુદી જુદી ત્રિજ્યા ધરાવતા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહેવાય. બરાબર છે? એક જ કેન્દ્ર, આનો દાખલો આવશે, એક જ કેન્દ્ર અને જુદી જુદી ત્રિજ્યા ધરાવતા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહે છે. રકમમાં ના આવે, સમકેન્દ્રી વર્તુળ આકૃતિ મગજમાં આવી જ જવી જોઈએ. એક કેન્દ્ર છે, એક વર્તુળ છે, બીજું વર્તુળ ઉપર છે, 2 સમકેન્દ્રી વર્તુળો કે તો O કેન્દ્ર વાળું એક વર્તુળ, એનાથી મોટા વર્તુળ માપે કે 2 સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 3 સેમી 5 સેમી છે. તો આપણને ખ્યાલ આવી જાય, એક કેન્દ્ર હશે એમાંથી 3 સેમી વાળું નાનું, એનું કેન્દ્ર રાખે 5 સેમી વાળું મોટું. સમજાય છે? અહીં કેન્દ્ર R1, ત્રિજ્યા R1 ને ત્રિજ્યા R2, ત્રિજ્યા R1 છે નાની છે, R1 is less than R2 છે. બેયના કેન્દ્ર એક જ છે, ત્રિજ્યા જુદી જુદી છે. એવા વર્તુળોને શું કહેવાય? સમકેન્દ્રી વર્તુળો. એવું જ રીતના એનાથી ઉલટું એકરૂપ વર્તુળો. એકરૂપ વર્તુળો અહીંયા શું કહે છે? એક જ કેન્દ્ર અને જુદી જુદી ત્રિજ્યા ધરાવતા વર્તુળોને સમકેન્દ્રી કહેવાય. હવે નથી ઉલટું, એક જ ત્રિજ્યા એટલે કે સમાન ત્રિજ્યા અને જુદા જુદા કેન્દ્ર ધરાવતા. અહીંયા કેન્દ્ર એક, ત્રિજ્યા જુદી જુદી. અહીંયા ત્રિજ્યા એક, કેન્દ્ર જુદા જુદા. સમજાય છે? ઉલટું એટલે 2 વર્તુળો દોરો, 3 દોરો, 4 દોરો, પણ સરખામાં આપણે 3 સેન્ટીમીટરના બધા નાખો તો બધાને કેન્દ્ર બદલાતા જાય, કે સ્થાન બદલાય. કેન્દ્ર બદલે એટલે સ્થાન બદલાવ. બરાબર છે? અહીંયા કેન્દ્ર એક જ છે,
પણ ત્રિજ્યા જુદી જુદી છે. અહીંયા ત્રિજ્યા એક જ છે, કેન્દ્ર જુદા જુદા છે. તો સમાન ત્રિજ્યા અને જુદા જુદા કેન્દ્ર ધરાવતા વર્તુળોને એકરૂપ વર્તુળો કહેવાય. ધારો કે O કેન્દ્ર અને R ત્રિજ્યા વાળું એક વર્તુળ છે. R ત્રિજ્યા તરીકે ધારો કે 3 સેન્ટીમીટર તમે લ્યો તોય વાંધો નહીં, કેન્દ્ર O છે. અને એવું જ બેઠે બેઠું P કેન્દ્ર અને R ત્રિજ્યા વાળું એક વર્તુળ છે. ખ્યાલ આવે છે? P કેન્દ્ર અને R ત્રિજ્યા વાળું એક વર્તુળ છે. કેન્દ્ર P, કેન્દ્ર અલગ અલગ છે. તમે જોઈ લો, ત્રિજ્યા R, ત્રિજ્યા R. જો અહીંયા મારે R1 અને R2 નો લખાય. શું કામ? R1 અને R2 તો લખાય નાના મોટી હોય, અહીંયા બધું સરખું છે. એટલે એક જ ત્રિજ્યા R, ત્રિજ્યા બેની ત્રિજ્યા હરખી પણ કેન્દ્ર અલગ અલગ. એટલે કે બે સરખા માપના 3 સેન્ટીમીટર આ ત્રીજું દોરવું હાલ, એ બધા એકરૂપ વર્તુળો. તો સમાન ત્રિજ્યા, અહીંયા એક જ કેન્દ્ર અને જુદી જુદી ત્રિજ્યા. અહીંયા સમાન ત્રિજ્યા, એક જ ત્રિજ્યા હોવી જોઈએ, કેન્દ્ર જુદા જુદા હોવા જોઈએ. શું લખાય? તો કે સમાન ત્રિજ્યા અને જુદા જુદા કેન્દ્ર ધરાવતા વર્તુળોને એકરૂપ વર્તુળો કહે છે. બંને ત્રિજ્યાઓ આની કેવી છે? સમાન, પણ બંનેના કેન્દ્ર અલગ અલગ સ્થાન પર છે. સમાન ત્રિજ્યા અને જુદા જુદા કેન્દ્ર ધરાવતા વર્તુળોને એકરૂપ વર્તુળો અને એક જ કેન્દ્ર અને જુદી જુદી ત્રિજ્યા ધરાવતા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહે છે. આ વાત થઈ સમકેન્દ્રી એટલે એકરૂપ વર્તુળો. હવે થિયરી જે છે થોડીક અલગ છે, સાંભળજો. અંતઃવૃત્ત, ધારો કે કોઈ એક વર્તુળ દોરું પણ એ વર્તુળ ત્રિકોણની અંદર હોય, ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતું હોય તેવા વર્તુળોને અંતઃવૃત્ત કહેવાય. ત્રિકોણનું અંતઃવૃત્ત, બહાર હોય તો પરિવૃત્તિ. કેવી રીતના આવે હમણાં હું તમને કહું, પણ ધારો કે ત્રિકોણ ABC છે. તો સાંભળજો, મિક્સ થશે હમણાં બધું. ત્રિકોણ ABC, આ ત્રિકોણ ABC, એની ત્રણેય બાજુને અંદરથી સ્પર્શતું એક વર્તુળ અહીંયા દોરો. થોડુંક આમ તેમ કદાચ થશે, કારણ કે મારી પાસે કોઈ એવા સાધનો હોય નહીં. ચલાવી લો કે હવે છે. ચલાવી દો. કેન્દ્ર O, ત્રિકોણની ત્રણેય બાજુઓને અંદરથી સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહેવાય. અંદરથી સ્પર્શે છે. ધારો કે સ્પર્શ બિંદુ અહીંયા બિંદુ D છે, આ સ્પર્શ બિંદુ E છે, આ સ્પર્શ બિંદુ F છે. તો ધ્યાનથી સમજો, ઘણી અગત્યની બાબતને આના ઉપરથી એક રાઇડરે આવવાની છે. ત્રિકોણની ત્રણેય બાજુને અંદરથી સ્પર્શે છે, D બિંદુમાં, E બિંદુને, F બિંદુમાં. આવા વર્તુળને અંતઃવૃત્ત કહેવાય. તેમના કેન્દ્રને અંતઃકેન્દ્ર કહેવાય અને તેમની ત્રિજ્યાને અંતઃત્રિજ્યા કહેવાય. ધારો કે અહીંયા ત્રિજ્યા OE, આ ત્રિજ્યા OD, આ ત્રિજ્યા OF, અંતઃત્રિજ્યા નામ છે. ત્રિજ્યા નામ છે પણ અંતઃવૃત્ત છે એટલે અંતઃકેન્દ્ર અને અંતઃત્રિજ્યા નામ પડી. ચાલો, પરિવૃત્ત કેવી રીતના આવે? તો કે અંતઃવૃત્તમાં અને પરિવૃત્તમાં શું ફરક? તો કે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓને સ્પર્શતું વર્તુળ હોય. ધારો કે બહારથી આ રીતના સ્પર્શે છે, આ રીતનું એક વર્તુળ છે. આ બે આકૃતિમાં જો કેટલો ડિફરન્સ છે. આ અંદરથી બાજુઓને સ્પર્શે છે, ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતું વર્તુળ છે. આ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓને સ્પર્શે છે. અહીંયા બિંદુ A, B અને C શિરોબિંદુને સ્પર્શે. એટલે વર્તુળ બહાર છે, ત્રિકોણ અંદર છે. વર્તુળ અંદર છે, ત્રિકોણ બહાર છે. એટલે છે આ કહેવાય પરિવૃત્ત અને અહીંયા કહેવાશે અંતઃવૃત્ત. અંતઃવૃત્ત લાગે છે કમ્પ્લીટ. હવે લખવું હોય તો કઈ રીતના?
ત્રિકોણની ત્રણેય બાજુને અંદરથી સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહે છે. ત્રિકોણની ત્રણેય બાજુઓને અંદરથી સ્પર્શતા વર્તુળોને ત્રિકોણનું અંતઃવૃત્ત કહે છે. અંતઃવૃત્ત કહે છે. ત્રિકોણની ત્રણેય બાજુઓને અંદરથી સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહે છે. અહીં ત્રિકોણની અને તેમના કેન્દ્રને અંતઃકેન્દ્ર અને તેમના કેન્દ્રને અંતઃકેન્દ્ર અને ત્રિજ્યાને અંતઃ ત્રિજ્યા કહે છે. તેમના કેન્દ્રને અંતઃકેન્દ્ર અને ત્રિજ્યાને અંતઃ ત્રિજ્યા કહે છે. ત્રિકોણની ત્રણેય બાજુઓને અંદરથી સ્પર્શતા વર્તુળોને અંતઃવર્તુળો કહે છે. તેમના કેન્દ્રને અંતઃકેન્દ્ર અને ત્રિજ્યાને અંતઃ ત્રિજ્યા કહે છે. કેન્દ્ર O, ત્રિજ્યાઓ ત્રણ આ સરખી જોવાની છે. હવે બીજી નોર્મલ થિયરી તમે સ્પર્શકો વાળી જોયો તો હું તમને કહું, આ સ્પર્શ બિંદુ કહેવાય કે એની અંદરથી સ્પર્શે છે. સ્પર્શ બિંદુ ના માત્ર સ્પર્શકમાં એવું નહીં, બહુ ધ્યાનથી સમજજો ના. દાખલા આપણે કનેક્ટ કરીશું. એક પ્રકારનું ત્રિકોણ છે. ત્રિકોણની ત્રણેય બાજુની અંદરથી સ્પર્શતું એક વર્તુળ છે. પણ ત્રિકોણની અંદરના વર્તુળ છે એવું નહીં સમજો. વર્તુળની બહારના ત્રણ બિંદુ છે. બિંદુ A, B, C. થિયરી આપણને ખબર છે વર્તુળના બહારના બિંદુમાંથી આપેલ વર્તુળને બે સ્પર્શકો નીકળે. બહારનું બિંદુ A માંથી નીકળેલા બે સ્પર્શકો AD અને F અહીંયા સુધી. બહારનું બિંદુ B માંથી નીકળેલા બે સ્પર્શકો BD અને B અહીંયા સુધી. બહારનું બિંદુ C માંથી નીકળેલા બે સ્પર્શકો C અને CF અહીંયા સુધી. હવે આપણને પણ ખબર છે કે બહારના બિંદુમાંથી નીકળેલા બંને સ્પર્શકોની સ્પર્શક લંબાઈ સરખી હોય. જો અહીંયા A થી D અને A થી F એટલે કે આ બેના માપ સરખા, B થી D અને B થી E એટલે આ બેના માપ સરખા. હું એમ નથી કહેતો કે આ અડધા ટુકડા થાય, નોય હોય, પણ આ બે સરખા, આ બે સરખા અને આ બે સરખા. સમજાય છે ને તમને આખી વાત? કમ્પ્લીટ. એટલે સ્પર્શકની દ્રષ્ટિએ જોશો તો આ પ્રમાણે થઈ શકે. હું તમને એમ લખું આ બે સરખા છે, અહીંયા ત્રણ, આ અલગ અલગ એકામેલ શબ્દના સિમ્બોલ આપ્યા કારણ કે ત્રણ આવે ત્રણ વર્તુળ આવે સરખા, આ ડબલ સરખા, સિંગલ સરખા. શું કામ? કારણ કે બહારના બિંદુમાંથી નીકળેલા બંનેના સ્પર્શકો બની શકે ને. એટલે એક પ્રકારની થિયરીને જોવાની રીત બદલાઈ ગઈ. તમે જુઓ, મેં તમને થિયરી કીધી હતી કે ત્રિકોણની અંદરના ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળની, પણ થિયરી બીજી રીતે બને છે કે ત્રિકોણની બહાર ત્રણ બિંદુઓ છે, વર્તુળની બહાર ત્રણ બિંદુઓ છે. ત્રણેય બિંદુમાંથી નીકળેલા બબ્બે સ્પર્શકો દોરો તો એ બબ્બે સ્પર્શકની સ્પર્શક લંબાઈ બધી સમાન થાય. આવો દાખલો આવે છે એટલા માટે મેં તમને અગાઉ કીધું, અને દાખલો આવશે ત્યારે સમજવામાં ખ્યાલ આવશે. અને નંબર 2, દાખલાની સાથે સાથે રાઇડર પણ આવવાની છે. અને રાઇડર કઈ છે એ અહીંયા જોવા છે. ખ્યાલ આવે છે? ધારો કે હું તમને એમ કહું, આમાં તમને ખ્યાલ આવે કે અંતઃવૃત્ત કોને કહેવાય? તો કે તે કોઈ પણ ત્રિકોણની ત્રણેય બાજુને અંદરથી સ્પર્શતા વર્તુળને અંતઃવૃત્ત કહેવાય. પણ ત્રિકોણ, આ લઘુકોણ ત્રિકોણ છે એની જગ્યાએ કાટકોણ ત્રિકોણ હોય તો એમાં સમજો કે નામ બદલાય ન જાય. કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુને અંદરથી વર્તુળ સ્પર્શે તો એ અંતઃવૃત્ત જ કહેવાય. પણ કાટકોણ ત્રિકોણમાં ત્રિજ્યા શોધવા માટેનું એક સૂત્ર છે, અને સૂત્ર સાબિત કરવાની એક 4 માર્ક્સની રાઇડર છે જે પૂછાઈ શકે. એટલા છે નવા સિલેબસની અંદર નથી, જૂના સિલેબસમાં હતી પણ છતાં આવી શકે, એટલા માટે આપણે એને સાબિત પણ કરવાની હોય. ચાલો, કાટકોણ ત્રિકોણની અંદર એક વર્તુળ, તો સાંભળો, લઘુકોણ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણમાં ડિફરન્સ છે. અંતઃવૃત્ત આ બધું સરખું છે. કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતું ધારો કે એક વર્તુળ છે. ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતું એક વર્તુળ. ત્રિકોણ A, B, C અહીંયા કાટકોણ એવો છે. ત્રણેય બાજુને સ્પર્શ, અહીંયા બિંદુ D, અહીંયા બિંદુ E, અહીંયા બિંદુ F. બહુ ધ્યાનથી સમજો.
કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુ, ધારો કે અહીંયા કેન્દ્ર O છે, બરાબર છે, કેન્દ્ર કયું છે O, એમની ત્રિજ્યા અહીંયા O થી D, O થી E, O થી F, આ બધી ત્રિજ્યાઓ થઈ ને, ત્રિજ્યા આ એક લખું છું બીજનો થાય, બરાબર છે. તો આપણને એમ થાય કે આ શું કામ લખ્યું, અહીંયા આવી ગયું અમે સમજી જાય કે આવું કાટકોણ ત્રિકોણમાં આવે, આવું ગુરુકોણ ત્રિકોણમાં આવે, આ બધી થઈ. પણ લખ્યું એટલા માટે કે આમાં ત્રિજ્યા શોધવી હોય તો ડાયરેક્ટ મળે નહીં, પણ જો આવી પરિસ્થિતિ કાટકોણ ત્રિકોણમાં ઊભી થાય કે કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુને વર્તુળ અંદરથી સ્પર્શતું હોય તો એની ત્રિજ્યા એટલે કે અંતર ત્રિજ્યાનું માપ શોધવા માટે બહુ એક સિમ્પલ થિયરી છે, નાનું એવું એક સૂત્ર છે, એ ડાયરેક્ટલી ત્રિજ્યા તમને મેળવી દે છે. તો એનું સૂત્ર કયું હશે તો કે કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ એના કાટખૂણો બનાવતી બે બાજુ કહેવાય, ત્રીજો શું કહેવાય કર્ણ. આમ ત્રિકોણને ત્રણ બાજુ હોય પણ કાટખૂણાની સામેની બાજુનું નામ અલગ છે, શું કર્ણ. અને આ બે શું કહેવાય બાજુ, આ બે બાજુ છે, AB અને BC બાજુ છે અને AC શું છે કર્ણ. તો સૂત્ર એવું છે કે બાજુ વત્તા બાજુ માઈનસ કર્ણના છેદમાં બે, AB વત્તા BC એટલે કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો કરવાનો, એમાંથી કર્ણ બાદ કરી દો, જે જવાબ આવે એના ભાગ્યા 2 કરો એટલે આ ત્રિજ્યા OD, OE અને OF ત્રણ એક જ હોય ને એના માપ મળી જાય. કી જાણો એટલે સિમ્પલ યાદ રાખવા માટે બાજુ વત્તા બાજુ માઈનસ કર્ણના છેદમાં 2. હું કામ મેં AB વત્તા BC માઈનસ AC ના છેદમાં 2 નો યાદ કરાવ્યું, કારણ કે જો પરીક્ષામાં ત્રિકોણ ફેરવી નાખો, બે વાર કરી નાખો તો આ ખેડું પાછું ભૂલાઈ જાય. એટલે બાજુ વત્તા બાજુ માઈનસ કર્ણના છેદમાં બાજુ વત્તા બાજુ એટલે બે બાજુ નહીં કરતા, બાજુ વત્તા બાજુ એટલે અલગ અલગ બે બાજુ, એ બેને સરવાળો એમાંથી ત્રણ બાદ કરો અને ભાગ્યા 2. તો જો કાટકોણ ત્રિકોણમાં ત્રિકોણ અંતઃકૃત હોય, કાટકોણ ત્રિકોણમાં જો કોઈ વર્તુળ કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુઓને કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુઓને અંદરથી સ્પર્શે તો તેમની અંતઃ ત્રિજ્યા બરાબર બાજુ વત્તા બાજુ માઈનસ કર્ણના છેદમાં 2. આ ફક્ત ને ફક્ત યાદ રાખવા માટેની થિયરી છે. આવું કે પરીક્ષામાં લખવાનું ન હોય બાજુ વત્તા બાજુ માઈનસ કે બાજુ વત્તા બાજુ ગણિતની ભાષામાં બે બાજુ થઈ જાય, બે બાજુ માઈનસ કર્ણ, બાજુ વત્તા બાજુ માઈનસ આપણે ચોપડીમાં ન હોય, આ ફક્ત યાદ રાખવા માટે લખ્યું છે. અહીંયા મારે અંતઃ ત્રિજ્યા લખી હોય તો અંતઃ ત્રિજ્યા ત્રિકોણ ABC માં શું આવે બરાબર AB વત્તા BC. જોઈ લો બાજુ વત્તા બાજુ, એક બાજુ AB બીજી બાજુ BC માઈનસ કર્ણ એટલે AC છેદમાં 2. બાજુ વત્તા બાજુ માઈનસ કર્ણના છેદમાં 2. ફક્ત ને ફક્ત સૂત્ર માટેની છે. હવે હજી ફરી ફક્ત ને ફક્ત સૂત્ર માટે છે, પણ હું તમને અત્યારે હમણાં કહીશ. પણ આ કાટકોણ ત્રિકોણમાં જો અંતર ત્રિજ્યા આવે તો અંતર ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર બાજુ વત્તા બાજુ માઈનસ કર્ણના છેદમાં 2. હવે હું તમને એમ કહું કે જો વર્તુળ ત્રિકોણની ત્રણેય બાજુની અંદરથી સ્પર્શે છે ને, પણ એમ કહું કે વર્તુળ ચતુષ્કોણની ત્રણેય બાજુની અંદરથી સ્પર્શતું હોય તો એને શું કહેવાય એવું કોઈ બાબત છે જ નહીં. પણ એમને પણ એક રાઇડર છે અને એવા દાખલા આવે છે, એટલે હું તમને લખાઈ દઉં કે જો કોઈ વર્તુળ કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ, હું અહીંયા સિમ્પલ સાદો એક ચતુષ્કોણ લઈશ, બીજો કોઈ આપણે ચતુષ્કોણ લેશું નહીં, પણ તમારે ડાયરેક્ટ દોરી ન શકે એટલા માટે પહેલા વર્તુળ દોરવાનું. બરાબર છે? વર્તુળ દોર્યા પછી 12 ચતુષ્કોણ દોરી દેવાના, એટલે આકૃતિ સારી બને ને. આપણે તો પરીક્ષામાં એમ જ હોય, સારી દોરવાની જોઈએ. ચતુષ્કોણ ABCD ચાલો ચતુષ્કોણ A B C અને D, ચતુષ્કોણ ABC આ ચારે બિંદુને સ્પર્શે છે. અહીંયા નામ આપી દો PQRS, PQR અને S. જો કોઈ વર્તુળ ચતુષ્કોણની ચારે બાજુઓને અંદરથી સ્પર્શે તો
તો નિયમ શું છે અને એનો દાખલો કયો છે તે રાઇડર કહે છે તો ચતુષ્કોણની સામ સામેની બાજુઓના સરવાળા સમાન હોય। ચતુષ્કોણની બાજુ કઈ પેલા AB BC CD ના PQRS તરીકે કાઢી નાખો। ચાલો નામ આપવાની કોઈ જરૂર નથી, સ્પર્શ બિંદુઓ છે ખબર પડી ગઈ ને। આવું આમે લાગુ પડે, મેં તમને કીધું ને કે બહારના બિંદુને એકલા સ્પર્શકો આ સ્પર્શકો સરખા આમાં એમ જ હોય। એ બિંદુમાંથી બે સ્પર્શકો અહીંથી સરખા, પછી આ બે સરખા, પછી આ બે સરખા, પછી આ બે સરખા, આ બધા ખાલી પાછા આ બેની જોડી આ બેની જોડી આ બેની જોડી આ બેની જોડી સરખી રાઇડરમાં આવશે। બરાબર છે। તો જો કોઈ વર્તુળ ચતુષ્કોણની ચારેય બાજુને અંદરથી સ્પર્શે તો ચતુષ્કોણની સામ સામેની બાજુના સરવાળા સરખા હોય અને AB CD નો જે સરવાળો થાય એ જ સરવાળો AD BC નો થાય। સામ સામેના સરવાળા કેવા હશે? સરખા। એટલે જો કોઈ વર્તુળ ચતુષ્કોણની ચારેય બાજુઓને અંદરથી સ્પર્શે તો ચતુષ્કોણની સામ સામેની બાજુઓના સરવાળા કેવા હોય છે? સમાન હોય છે। અહીં ચતુષ્કોણ ABCD ની ચારેય બાજુઓને વર્તુળ સ્પર્શતું હોવાથી AB વત્તા BC નો સામ સામેનો સરવાળો AB વત્તા CD નો સરવાળો કરવાનો, એ જ સરવાળો AD વત્તા BC નો થાય। AD વત્તા BC સામ સામેની બાજુઓના સરવાળા કેવા હોય છે? સમાન હોય છે। AB વત્તા CD બરાબર AD વત્તા BC। ઓકે, આ રાઇડર પણ છે સાબિત કરવાની આવશે। આ બધી થિયરી જો આની રાઇડર આવશે પછી આની રાઇડર આવશે, આવે છે થિયરી છે પણ કેવી રીતના આવે, આ સૂત્ર કેમ આવે છે તો સાબિત કરવા, આ સૂત્ર કેમ આવ્યું તો એ પણ સાબિત કરવાનું છે। બરાબર છે। યાદ રાખવા માટે દાખલાના છે અને યાદ રહી જાય એમ છે પણ કેવી રીતના આવે છે એની રાઇડર પણ છે, રાઇડર પૂછાઈ શકે એવી છે। મેં કીધું ને થિયરી ને ઘણું લગતું છે। હવે કેવી થિયરી જે ચોપડીની અંદર નથી, 9મા ધોરણની અંદર આવતું ને એક વખત બોર્ડની પરીક્ષામાં ગયા વર્ષે ને એના આગળના વર્ષે પૂછાય। ચક્રીય ચતુષ્કોણ 9મા ધોરણની અંદર આવે બરાબર છે। એ MCQ સિસ્ટમ જ્યારે હતી ને 50 MCQ 50 ત્યારે એક વખત પૂછાય પણ 9મા ધોરણમાં આવતું હોય 10મા ન આવતું હોય, એક વર્ષ વહી ગયું હોય એટલે ઘણા ભૂલાઈ ગયું, ઘણાને આવડતું હોય પણ નથી આવતું। ચોપડીમાં 10મામાં છે જ નહીં, ને કે દાખલો નથી ને કે થિયરી પણ છતાં નાની એવી થિયરી હોય આપણે સમજી લઈએ તો પરીક્ષામાં આવે તો આપણને ખ્યાલ આવે। ચક્રીય ચતુષ્કોણ તમને એમ થાય કે આ બધું વર્તુળ ચેપ્ટર ચાલે છે ને ચતુષ્કોણો વચ્ચે ક્યાં આવી ગયા, પણ વર્તુળો યાર ભેગા છે બનાવે છે। આમાં શું છે? અંતઃવર્તુળ ચતુષ્કોણની અંદર વર્તુળ છે, વર્તુળની અંદર ચતુષ્કોણ છે। ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય કે જે ચતુષ્કોણ ના ચારેય શિરો અથવા તો ચતુષ્કોણના ચારેય શિરોબિંદુમાંથી વર્તુળ પસાર થતું હોય કોઈ પણ રીતે તમે વ્યાખ્યા આપી શકો। ચક્રીય ચતુષ્કોણ કહેવાય કોને? ધારો કે આ એક વર્તુળ છે, O કેન્દ્ર વાળું એક વર્તુળ, ચાલો હવે ચક્રીય કોઈ પણ રીતે તમારે ચક્રીય ચતુષ્કોણ બનાવવા, ચક્રીય ચતુષ્કોણ આની અંદર ચતુષ્કોણ છે। એવું નથી કે લંબચોરસ દોરું, ચોરસ દોરું, કોઈ પણ સમલંબ દોરું, સમબાજુ દોરું, કોઈ પણ દોરું, બરાબર છે। ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓમાંથી પસાર થતા વર્તુળને ચક્રીય ચતુષ્કોણ ABCD। જો વર્તુળ ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓમાંથી વર્તુળ પસાર થતું હોય તો આવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય। ચક્રીય ચતુષ્કોણ નામ આવે ને તો ચતુષ્કોણની થિયરી યાદ નહીં રાખવાની, ચક્રીય ચતુષ્કોણ એટલે વર્તુળની થિયરી રાખવાની। જો ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓમાંથી વર્તુળ પસાર થતું હોય તો આવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય। જો જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓમાંથી
ચારેય શિરોબિંદુમાંથી વર્તુળ પસાર થાય તો તેવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહે છે। જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુમાંથી વર્તુળ પસાર થાય તો તેવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહે છે। અને ચક્રીય ચતુષ્કોણનો નિયમ છે કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય છે એનો સરવાળો 180 હોય। સામસામેના 90 90 ની વાત નથી કરતો। આ ખૂણો 80 નો તો આ 100 નો, આ 60 નો તો આ 120 નો। સામસામેના ખૂણા કેવા હોય છે? પૂરક હોય છે। ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ પૂરક હોય છે। બસ આ જ નડતું હતું, આ જ નિયમ છે। પરીક્ષામાં આ જ ખબર ન પડે। કોઈ એમ કહે ચક્રીય ચતુષ્કોણમાં ખૂણો ABC નું માપ 100 છે તો ખૂણો ADC શોધો, તો ન ખબર પડે। આ 100 હોય તો આ 80 થવો જોઈએ, આ આપણે તો આ મળી જવો જોઈએ। ખ્યાલ આવે છે? એટલે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પર આખા નામ ન લખો તો ખૂણો A અને C લખો ને, કે ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180 અને બીજો ખૂણો B વત્તા ખૂણો D બરાબર 180। સામસામેના ખૂણા કેવા હોય છે? પૂરક ચક્રીય ચતુષ્કોણ હોય તો। આ 9મા ધોરણની થિયરી છે। ખ્યાલ આવે છે? કમ્પ્લીટ? રેડી? અહીંયા વર્તુળની જે કંઈ પણ થિયરીઓ છે એ બધી પૂરી। નેક્સ્ટ પીરિયડ આપણે દાખલાઓ શરૂ કરીશું, પણ જો વચ્ચે વચ્ચે કંઈ નાના નાના મુદ્દાઓવાળી થિયરી હશે તો હું તમને વચ્ચે લઈશ। ઓકે? હજી હું તમને કહું છું આગળના હવે પછીના પીરિયડમાં દાખલા શરૂ થાય એના પહેલા જેટલી પણ થિયરી ચાલેલી છે 2-3 વખત રિવિઝન કરી લેવી। નો ખ્યાલ આવે તો લખીને ટ્રાય કરી જોવું। આ ખાસ ધ્યાન રાખજો, જો તમને થિયરી ખ્યાલ નહીં આવે તો આના દાખલા ખ્યાલ નહીં આવે। અને બીજી અગત્યની વાત કે સૌથી અગત્યનું રાઇડર અને પ્રમેય છે। તમને એ પણ મેં કીધેલું છે કે જે પ્રમેય છે એ પ્રમેયની થિયરી આમાં આવી ગઈ છે, જે રાઇડર આવવાની છે 2-3 એ રાઇડરે આની અંદર છે। એટલે કઈ રીતના સાબિત કરવાનું એ જ આવશે, પણ જો થિયરીનો કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો પ્રમેય રાઇડર આપણું આવડશે નહીં। અને ચેપ્ટરમાં સૌથી અગત્યનું પ્રમેય રાઇડરો છે। ખ્યાલ આવે છે? કમ્પ્લીટ? અહીંયા સુધી રાખીએ। નેક્સ્ટ પીરિયડની અંદર થિયરીઓ કમ્પ્લીટ સાથે જ હવે પછીનો લેક્ચર જોવો। લાગે છે જો એ લેક્ચર તમે જોશો આ થિયરી તમને નહીં આવડતી હોય તો એની અંદર ખ્યાલ ઓછો આવશે। એટલે પહેલા થિયરી ક્લિયર કરી નો ખ્યાલ આવે તો પાછું બીજી વખત વિડિયો જોઈ લો। રેડી? કમ્પ્લીટ? અહીંયા સુધી